થરાની ખાનગી શાળાના શિક્ષકે ટેસ્ટમાં ઓછા માર્ક્સ આવતા 9 બાળકોને સોટીથી ફટકાર્યા। કાંકરેજના થરામાં શિશુ મંદિર પ્રાથમિક શાળાના શિક્ષકે ટેસ્ટમાં ઓછા માર્ક્સ આવતા 9 બાળકોને સોટીથી ફટકાર્યા હતા, જેમના શરીર ઉપર સોળ ઉપસી આવ્યા હતા। આ દરમિયાન વાલીઓ શાળામાં દોડી જઈ હોબાળો મચાવતા શિક્ષક ફરાર થઈ ગયા હતા। મોડી સાંજે શિક્ષક વિશાલ ખરાડી સામે ફરિયાદ નોંધાઈ હતી। થરામાં ખાનગી ટ્રસ્ટ દ્વારા શિશુ પ્રાથમિક શાળા કાર્યરત છે, જ્યાં ધોરણ 6માં અભ્યાસ કરતા 9 બાળકોને ટેસ્ટમાં કેમ ઓછા માર્ક્સ આવ્યા છે તેમ કહી શાળાના શિક્ષક વિશાલ ખરાડીએ બુધવારે સોટીથી માર માર્યો હતો। બાળકો ઘરે જઈને પરિવારજનોને વાત કરતા સમગ્ર બાબત સામે આવી હતી। બાળકોના શરીર જોતા તેમના પગ ઉપર સોટીના મારથી ચમકા પડી ગયા હતા। આથી રોષે ભરાયેલા વાલીઓ ગુરુવારે શાળામાં દોડી ગયા હતા। જો કે શિક્ષક વિશાલ ખરાડી હાજર મળ્યા ન હતા। આ અંગે સૌપુરાના સૈધાજી ઠાકોર અને થરાના શ્રવણજી ઠાકોરે જણાવ્યું હતું કે બાળકોને બેરહેમીથી માર મારવામાં આવ્યો છે। શિશુ મંદિર વિદ્યાલયના 9 બાળકોને માર મારવાની ઘટનામાં વાલીઓ થરા પોલીસ મથકે પહોંચ્યા હતા, જ્યાં શ્રવણજી શંકરજી ઠાકોરે ફરિયાદ નોંધાવતા પોલીસે શિક્ષક વિશાલ ખરાડી સામે BNS કલમ 115(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। સૈદાજી ઠાકોર મારો બાબલો છે, ધોરણ 6માં શિશુ મંદિરમાં અભ્યાસ કરે છે। જે એમને ટેસ્ટ લેવામાં આવ્યો વિશાલભાઈ ગુરુજી દ્વારા ઇંગ્લિશ વિષયનો, તેમાં કંઈક માર્કિંગ ઓછું આવવાના કારણે એમને ઢોર માર મારવામાં આવ્યો છે। અને જ્યાં સુધી એ બાળકને લથડિયાખે નીચે ના પડ્યો ત્યાં સુધી એને સતત મારવામાં આવ્યો છે। જો માર ના પતી તો એમને અંગૂઠા પકડાયા। અંગૂઠા પકડાઈને ત્યાં સુધી છોકરો લથડિયાખે નીચે પડ્યો। પછી સાંજે છૂટતા અમારે ઘેર આવ્યો કે મને થોડો માર મારવામાં, મેં તરત જ રૂબરૂ જઈ તરત શાળામાં ગયો 6, 5:30, પૂણા 6 આસપાસ। તો મને સંતોષકારક કે તમે અમે યોગ્ય પગલાં કરીશું, તમે રૂબરૂ મળજો એ વાત કરેલ, પણ છતાં અમે સવારમાં ગયા તો કોઈ અમને સંતોષકારક જવાબ ના આપેલ। તો અમારે પોલીસ સ્ટેશનમાં FIR ફડાવી પડી અને અહીંયા અમે સરકારી થરા રેફરલ હોસ્પિટલમાં એમને સારવાર માટે લઈને આવેલા છીએ, જે એની સારવાર અમને કરશે। અમારો છોકરો, આ 2 છોકરા ત્યાં ભણે છે શિશુ મંદિરમાં, ત્યાં 6ઠા ધોરણમાં ભણે છે। એને કાલે વિશાલભાઈ સાહેબ કરી નામ છે તેમના, એમને છોકરાને ધાબા ઉપર લઈ જઈ માર્યા છે। એમને હાલ પગમ લોહી ભરાણું છે। બીજા સાહેબો ઘણા જોતા હતા, પણ સાહેબે કોઈ એમને કીધું નહીં કેમ મારો છો તમે આ। પછી અમને સાજી ખબર પડી કે આ પ્રશ્ન બન્યો, એટલે અમે સાહેબને ફોન કર્યો। સાહેબ અમને કાલ મળ્યા નહીં। અત્યારે અમે ત્યાં શિશુ મંદિરમાં જ ગયા હતા, તો શિશુ મંદિરમાં સાહેબ પણ હાજર નથી। વિશાલભાઈ એમના જે આચાર્ય છે એ પણ હાજર નથી, બીજા સાહેબો હાજર છે। અમે એમને વાત કરી કે અમે અમનો ગમે એ વ્યવસ્થા કરશું ને ગમે એ રીતે તમે હાલ તમે જઈ શકો। આમાં અમે ખબર નથી, અમને એવું કહેતા હતા। અમે ત્યાંથી પોલીસ સ્ટેશન ગયા, પોલીસ સ્ટેશન FIR લખાઈ અને ત્યારે અમે CHC દવાખાને એમને લઈને આવ્યા છોકરાને।